નમસ્કાર ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રણજી ટ્રોફી ફાઇનલમાં મુંબઈને 5 વિકેટે હરાવી 83 વર્ષ બાદ વિજયનો ઇતિહાસ રચે છે ટીમ ગુજરાત। મેન ઓફ ધી મેચ પાર્થિવ પટેલ તથા મનપ્રીત જુનેજાની બેટિંગ તો ચિંતન ગજાની કાતિલ બોલિંગ સફળતા માટે બની નિર્ણાયક। ઉત્તરાયણના દિવસે ઇતિહાસ રચનાર ટીમ ગુજરાતને અભિનંદન આપે છે ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। પહેલા મુશ્તાક અલી ટ્રોફી, પછી વિજય હજારે ટ્રોફી અને હવે રણજી ટ્રોફી, લાગલગાટ 3 વિજયની ભેટ આપે છે ટીમ ગુજરાત। પતંગ દોરા અને જલેબી ઊંધિયાને સથવારે ઉત્તરાયણ ઉમંગભેર ગુજવે છે ગુજરાત। મોજનો પતંગ ખુશાલીના આકાશમાં સદાય ઉડતો રહે તેવા ભાવથી ઉજવાયો આ તહેવાર। પતંગબાજી માટે ઐતિહાસિક સ્થળ બની ચૂકેલા ખાડિયા પહોંચ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સ્વર્ગસ્થ અશોક ભટ્ટની ઉત્તરાયણ માટેની મહેમાન નવાજી હજુ નિભાવે છે તેમનો પરિવાર અને ખાડિયા। ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટને ત્યાં કાર્યકરો વચ્ચે ઉજવ્યો તહેવાર। તો સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની મહેમાન ગતિ માણનાર કાર્યકરોને પતંગબાજી સાથે મળી તેમણે જાતે બનાવેલા ઊંધિયાની મિજબાની। પતંગ દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ જ્યાં સારવાર હેઠળ રખાયા છે તેવી વાઇલ્ડ લાઇફ કેર હોસ્પિટલની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજય રૂપાણી વન વિભાગ દ્વારા આખા રાજ્યમાં ઘાયલ પક્ષીની સારવાર માટે કરુણા અભિયાન હેઠળ કરાઈ હતી વ્યવસ્થા। મકર સંક્રાંતિના ધાર્મિક મહત્વ પ્રમાણે દાન પુણ્યનો પૂરેપૂરો લાહવો લેતું ગુજરાત। સોમનાથમાં તલનો લૌકિક શણગાર કરાયો તો ગાયને ઘાસચારો અને ગરીબને અન્નદાન કરાયું। જોઈએ સમાચાર વિગતવાર। ઇન્દોરના હોલકર ગ્રાઉન્ડ ખાતે રમાયેલ રણજી ટ્રોફીના ફાઇનલ મુકાબલામાં આજે 5મા અને અંતિમ દિને મુંબઈને 5 વિકેટથી હરાવી રણજી ટ્રોફીના 83 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રણજી ટ્રોફી જીતી હતી। ગુજરાતને જીતવા માટે ચોથી ઇનિંગ્સમાં 312 રનનું લક્ષ્યાંક મળ્યું હતું, જેમાં કેપ્ટન પાર્થિવ પટેલે શાનદાર 143 રનની ઇનિંગ તેમજ મનપ્રીત જુનેજાના 54 રનની મદદથી આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું। આ અગાઉ ગુજરાત વર્ષ 1950-51માં રણજી ટ્રોફીમાં આ જ સ્થળે ફાઇનલ મેચ રમી ટ્રોફી જીતી શક્યું નહોતું। 46મી વખત ફાઇનલમાં પહોંચેલી મુંબઈની ટીમ પ્રથમ ઇનિંગમાં 228 રનમાં ઓલ આઉટ થઈ હતી, જ્યારે ગુજરાતે પ્રથમ ઇનિંગમાં 328 રન કરી 100 રનની સરસાઈ મુંબઈ પર મેળવી હતી। મુંબઈએ બીજી ઇનિંગમાં સારી રમત દાખવતા 411 રન બનાવ્યા હતા અને ગુજરાતને મેચ જીતવા 312 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ગુજરાતે મેન ઓફ ધ મેચ કેપ્ટન પાર્થિવ પટેલની યાદગાર 143 રનની ઇનિંગથી 5 વિકેટના નુકસાને હાંસલ કરી ઐતિહાસિક જીત મેળવી પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું હતું। ગુજરાતની ટીમને રણજી ટ્રોફી જીતવા બદલ રાજ્યના નાગરિકો સહિત વિવિધ મહાનુભાવો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદન આપવામાં આવી રહ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની ટીમને ઐતિહાસિક વિજય બદલ અભિનંદન પાઠવ્યા છે, તો ભાજપ પ્રમુખ અમિત શાહે પણ ટીમને ઐતિહાસિક સિદ્ધિ બદલ ટ્વિટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યા હતા। આ અંગે વધુ વિગતે ચર્ચા કરવા આપણી સાથે ફોન લાइनથી हाजिर છે सुरेंद्र खन्ना। जी सुरेंद्र जी, 2 दिन पहले आप ही ने यहाँ भविष्यवाणी की थी कि हैप्पी मकर संक्रांति। आप ही ने यहाँ पे भविष्यवाणी की थी कि इस बार गुजरात की टीम रणजी ट्रॉफी चैंपियन बनेगी और आज पार्थिव पटेल की इनिंग्स से गुजरात ने रणजी ट्रॉफी जीत ली है, और इस बारे में आपका अभी क्या आकलन है? बहुत ही आउटस्टैंडिंग क्रिकेट का मुजाहरा किया और फ्रंट से लीड किया कप्तान ने। पहली इनिंग में 90 रन बनाए, विकेट कीपिंग अच्छी की, कप्तानी की, और जब इतना बड़ा लक्ष्य चौथी इनिंग में करना था जीत के लिए, उसमें शतक लगाया। बहुत ही बेहतरीन फ्रंट से लीड करते हुए सेंचुरी लगा के गुजरात को पहली मर्तबा जो है रणजी ट्रॉफी में फतेह हासिल करवाई। और पहली जीत का मजा ही कुछ और होता है। हमने बचपन में पढ़ा था कि माउंट एवरेस्ट पे सबसे पहले कौन गए थे, तो हमें आज भी याद है कि एडमंड हिलरी और तेनसिंग नॉर्गे। तो ऐसे ही गुजरात में 100 साल के बाद भी जब रणजी ट्रॉफी की बात होगी तो पहली बारी किसने जिताया? कप्तान पार्थिव पटेल और उनकी टीम, ये याद रहेगा। और हर डिपार्टमेंट में सबसे खूबसूरत बात यह है कि हर डिपार्टमेंट में उन्होंने मुंबई को यहाँ पे आउट क्लास किया। आज से पहले वो कितनी मर्तबा उनसे जीते हैं मुझे वो इतिहास तो मालूम नहीं, ना मैं जानना चाहूंगा,
लेकिन इस मैच में उन्होंने बहुत ही शानदार क्रिकेट खेली है हर डिपार्टमेंट में, और प्रेशर को जिस तरह हैंडल किया। चौथी इनिंग में आसान नहीं होता है बड़ा स्कोर चेज करना, खासकर मुंबई जैसी टीम के पास, जिनके पास बहुत अनुभव है ऐसी टीम के खिलाफ। तो यहाँ पे टेम्परामेंट और खिलाड़ियों का भी, पूरी टीम का, उनकी सपोर्ट स्टाफ का, सभी की दाद देनी होगी। केवल एक ही खिलाड़ी नहीं जिताता है। गेंदबाज, बल्लेबाज, जुनेजा जिन्होंने दोनों इनिंग में हाफ सेंचुरी लगाए, सब खिलाड़ियों ने बेहतरीन प्रदर्शन किया। और ये हार्ड वर्क जो पूरा इतने सालों से कर रहे थे, उसकी खुशी इस साल हासिल हुई मकर संक्रांति के दिन। तो मैं समझता हूँ कि बहुत ही पीयूष डे है। हाँ। और गुजरात पूरे को बधाई, आप सबको बधाई। जी थैंक यू वेरी मच सर जी। बट सुरेंद्र जी, रणजी ट्रॉफी जीतने से टीम गुजरात के कई प्रतिभावान खिलाड़ी जैसे कि प्रियांक पंचाल है, मनप्रीत जुनेजा है, चिंतन गजा जैसे बॉलर है, तो ये जब खिलाड़ियों का आप क्या फ्यूचर देख रहे हैं, और साथ ही में पार्थिव पटेल की इस इनिंग से नेशनल टेस्ट टीम में उनका स्थान आप कैसे देख रहे हैं? देखिए, कुछ और मुंबई के खिलाड़ी हैं जो मुंबई के लिए खेले नहीं, जो इंडिया के लिए खेल रहे हैं जी। पार्थिव पटेल को अभी टेस्ट मैचेस में मौका मिला, उसमें बहुत अच्छा खेले, और रणजी ट्रॉफी में लगातार वो रेगुलर परफॉर्म कर रहे थे और खेल रहे थे। और यहाँ पे वो भी थकावट की चीज को दूर रख के यहाँ पे फाइनल में खेले, और विकेट कीपिंग भी की, और बल्लेबाजी दोनों इनिंग में, पहली में 90 लगाए और दूसरी में 130 से ऊपर बनाए। 143। ये दर्शाता है, हाँ, ये दर्शाता है कि उनकी फिटनेस, उनका रिजॉल्व और उनके एफर्ट से जो और खिलाड़ी हैं वो भी बहुत चुस्त होके खेले। और जहां तक फ्यूचर की बात है, तो जब आप रणजी ट्रॉफी जीतते हैं तो आपकी परफॉर्मेंसेस जो है वो लोगों की नजर में, जहन में रहती हैं। और विजिटिंग टीम के खिलाफ जो है रणजी ट्रॉफी चैंपियंस का मैच होता है, ईरानी ट्रॉफी मैच होता है, तो रेस्ट ऑफ इंडिया वर्सेस रणजी ट्रॉफी चैंपियंस का मैच होता है। तो इन खिलाड़ियों को और नेशनल सीन पे मौके मिलते जाएंगे और ये लोगों की नजर में रहेंगे, और इनमें से और प्रतिभावान खिलाड़ी भारत की टीम में आएंगे, मुझे ऐसा लगता है। जी, तो अब ऐसी आशा रखें कि और प्रतिभावान खिलाड़ी भारत की टीम में आए। आपका खूब खूब धन्यवाद सुरेंद्र जी। धन्यवाद, शुक्रिया जी। સમાચારમાં આગળ વધીએ। આજે દેશમાં એક સાથે ત્રણ મહત્વના તહેવારો ધામધૂમથી તથા ધાર્મિક આસ્થા સાથે મનાવવામાં આવ્યા। દક્ષિણ ભારત તથા તામિલનાડુમાં નવા પાકની લણણી કરવાની મોસમમાં પોંગલનો તહેવાર મોટા પાયે મનાવવામાં આવે છે। 4 દિવસના તહેવારને અલગ અલગ નામથી પણ ઓળખવામાં આવે છે। તો આ વખતે તામિલનાડુમાં પોંગલમાં યોજાતી જોખમી રમત જલીકુટ્ટી સર્વોચ્ચ અદાલતના મનાઈ હુકમને કારણે યોજી શકાઈ નહીં। આ સાથે દેશભરમાં મકર સંક્રાંતિ તથા બિહુનું પારંપરિક પર્વ પણ ઉજવવામાં આવ્યું। આસામમાં બિહુનો તહેવાર તો ગુજરાત, રાજસ્થાન, ઉત્તર ભારતમાં પતંગો ઉડાડવાનો મકર સંક્રાંતિનો તહેવાર મનાવવામાં આવે છે। સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી મકર સંક્રાંતિ કહેવાય છે। વારાણસી, હરિદ્વાર જેવા સ્થળોએ નદીમાં પવિત્ર સ્નાન પૂજા સાથે તલ ગોળના લાડુનું મહત્વ અનેરું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મકર સંક્રાંતિ, પોંગલ અને બિહુ પર્વો માટે શુભકામના પાઠવી છે। આજે પતંગ પર્વ ઉત્તરાયણની રાજ્યભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય તેવા શુભ પ્રસંગે આખું ગુજરાત પતંગ ચગાવી ઉજવણી કરવામાં ક્યાંય પાછું પડે તેમ નથી। આજે વહેલી સવારથી કાયપોછેની ગૂંજ વચ્ચે પતંગ રસિકો પતંગ ઉડાડવાની મજા લઈ રહ્યા છે। તો યુવા હૈયાઓ જાણે આકાશી યુદ્ધે ચડ્યા હોય તેમ એકબીજાના પતંગો કાપીને લપેટની બૂમોથી સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે। જોઈએ ઉત્તરાયણની ધીંગામસ્તી અને ધમાલ। સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે। આજે આકાશ રંગબેરંગી અને આકર્ષક પતંગોથી છવાઈ ગયું હતું। નાના બાળકોથી માંડી યુવાઓ અને વૃદ્ધો સૌ કોઈ વહેલી સવારથી અગાસી ઉપર જોવા મળ્યા હતા। ધમાલ, મસ્તી અને ઉમંગ સાથે પતંગ રસિયાઓ પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી રહ્યા છે। એ કાયપો છે લપેટ લપેટની બૂમો વચ્ચે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। खाना पीना ऑर्गेनाइज किया हुआ है और हम लोग ने सबने मिलके म्यूजिक सिस्टम और सारे फ्रेंड्स को बुलाया है और इस तरीके से फुल फैमिली, छोटे से बड़े बच्चे तक सब हम मिलके सब साथ में एंजॉय करें। અમે સવારથી સાંજ સુધી બસ ખાલી પતંગ અને ફિરકી જ અહીંયા લઈને ધાબે હોઈએ છીએ। અમે ખાવાનું પણ કઈ બહારથી જ તૈયાર ઊંધિયું અને જલેબી બહારથી જ મંગાવીએ છીએ। ધાબે સવારે વહેલા ચડી જઈએ, પતંગો ચગાવીએ, ચીકીઓ ખાઈને એની મજાઓ માણીએ, રાતના મોડા સુધી પતંગો ચગાવતા હોય ને ફૂલ ડે એન્જોય કરીએ। આ વખતે ઉત્તરમાં પવન થોડોક વધારે છે એટલે પતંગ ચગાવવામાં થોડીક મુશ્કેલી આવી રહી છે, પરંતુ તોય પણ લોકોને મજા આવે છે। એકદમ મજા આવે છે। સવારથી જ અમે 5:30, 6, 7, 8 વાગતા અમે સવારે આવી ગયા છે અને પવન બી સારો છે દર વખત કરતા, અને એકદમ મસ્તીનો માહોલ છે, બહુ મજા આવે છે। ખરેખર આપણે
ઘણો જૂનો તહેવાર છે. આમાં છોકરાઓ અને છોકરીઓ ઉમંગભેર ભાગ લે છે અને નાના છોકરાઓ ડાન્સ કરે અને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની ખૂબ મજા આવે છે. મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું પણ આગવું મહત્વ છે. આજે વહેલી સવારથી જ લોકો મંદિરોમાં દાન કરવાની સાથે ગાયને લીલો ઘાસચારો ખવડાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. આ સિવાય ગરીબો નિરાધારોને અનાજ, ગોળ, મમરા, ચીક્કી, શેરડી ઉપરાંત રોકડનું પણ દાન કરી રહ્યા છે. આ રીતે રોજે રોજ તો એના જે પક્ષીઓ અને ગાયને જે રોજે રોજ ભૂખ્યા રહે છે તે એમને રોજે રોજ થોડું થોડું કરો તો એમનું જીવનદાન વધારે રહે. દર વર્ષે લાખ આજુબાજુ પૈસા ભેગા કરીએ 3 વખત અને નીણ નાખવા, ખોળ ખવડાવવા ગાયોને જાય છે અને બીજે ક્યાંય પણ કાંઈ પણ સેવા હોય તો અમે જઈએ છીએ. આજે લગભગ 3000 કિલોના લાડુ નવસારીના 20 થી 25 કિલોમીટરના એરિયામાં આવતી પાંજરાપોળ ગૌશાળા અને રસ્તે રખડતા ઢોરોને જરૂર પ્રમાણે એનું નિરણ કરવામાં આવે છે. તહેવાર પ્રિય ગુજરાતીઓ ખાણીપીણીના પણ એટલા જ શોખીન હોવાથી મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની સાથોસાથ લોકો ચીક્કી, તલપાપડી, શેરડી, બોર વગેરેની મજા માણે છે. તો ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી આરોગવાની ખાસ પરંપરા છે. તેથી ઉત્સવ પ્રિય ગુજરાતીઓ ઉત્તરાયણના દિવસે લાખો કિલો ઊંધિયું અને જલેબી ઝાપટી જાય છે. ઉત્તરાયણના દિવસે ફરસાણના વેપારીઓને ત્યાં ઊંધિયું જલેબી લેવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળે છે. અમદાવાદમાં ખાસ કરીને ઉત્તરાયણ નિમિત્તે આપણે ફરસાણમાં જોઈએ તો ઊંધિયું, જલેબી અને લીલવાની કચોરી એની ખાસ માંગ હોય છે. આજે સ્પેશિયલ આપણે ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું બનાવીએ છીએ જેની ખૂબ જ ડિમાન્ડ હોય છે અમદાવાદમાં. ઉત્તરાયણ નિમિત્તે ઊંધિયું ખાવાની જે મજા હોય છે ખરેખર અહીંયા 100 રૂપિયા કિલોના ઊંધિયામાં પણ પરિપૂર્ણ થઈ અને મા અંબાના દર્શન પણ થયા, જે ખૂબ જ મજા આવી ઉત્તરાયણના દિવસે. આમ સમગ્ર રાજ્યમાં પતંગ રસિકો મકર સંક્રાંતિની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત અગાસીમાં ઉપર ડીજેના તાલે યુવા હૈયાઓ ઝૂમી રહ્યા છે. તો રંગબેરંગી પતંગ સાથે સૌ કોઈ પતંગ પર્વના રંગ. પતંગ રસિકો સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓએ આજે ઉત્તરાયણની મજા ધાબે માણી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની અને પુત્ર સાથે અમદાવાદના ખાડિયામાં ધારાસભ્ય ભૂષણ ભટ્ટના ઘરે પતંગ પર્વનો આનંદ માણ્યો હતો અને પ્રજાજનોને પતંગ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. પતંગ રસિકો ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણીમાં મસ્ત બન્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં પતંગ ચગાવવા માટે પ્રખ્યાત એવા ખાડિયા વિસ્તારમાં નગરજનો સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી સાથે તેમના ધર્મપત્ની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ મકર સંક્રાંતિના પાવન પર્વની પ્રજાજનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ઉત્તરાયણ ગુજરાતીઓનો પ્રિય તહેવાર છે. આજે પતંગ આકાશને આંબે છે તેમ ગુજરાત પણ વિકાસની ઊંચાઈઓ સર કરશે. આ પ્રસંગે મંત્રી નિર્મલાબેન વાઘવાણી, અમદાવાદના મેયર ગૌતમભાઈ શાહ, ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂષણ ભટ્ટ, સ્થાનિક કોર્પોરેટર સહિત નગરજનો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. મારું સૌભાગ્ય છે કે આજે જે અમદાવાદ પતંગમાં ખૂબ પ્રચલિત છે, યુવાનો પતંગના એક્સપર્ટ અને રસિયાઓ છે, એવા ખાડિયા વિસ્તારમાં અમારા ધારાસભ્ય ભૂષણભાઈના ઘરે આજે ઉત્તરાયણની મહોત્સવને પર્વને મનાવવા માટે આજે હું આવ્યો છું અને મને આનંદ છે કે આજે પવન પણ સારો છે, પતંગો પણ ખૂબ આકાશમાં રંગબેરંગી છે. સૂર્યનારાયણનો આ ઉત્સવ છે. સૂર્યનારાયણ પ્રભુ એ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતને એટલી બધી શક્તિ અને ઉર્જા આપે કે ગુજરાત જે વિકાસ કર્યો છે એથી આગળ પરાકાષ્ઠા ઉપર, ઊંચાઈ ઉપર વિકાસને પહોંચાડે. તો વડોદરા શહેરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પરિવાર અને કાર્યકરો સાથે પતંગ પર્વની ઉજવણી કરી હતી. જીતુભાઈએ કાર્યકરો અને શહેરીજનો સાથે પતંગ ચગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મહામંત્રી શબ્દશરણ તડવી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી પતંગ પર્વની મોજ માણી હતી. હું વડોદરા શહેરના નગરજનોને ખૂબ ખૂબ ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું અને ખાસ જેવી રીતે પતંગ આકાશમાં ખૂબ ઊંચે છે એવી રીતે મારા વડોદરાના નગરજનોના જીવનમાં પણ ખૂબ ઊંચાઈ આવે એવી પણ પ્રભુને આજના દિવસે હું પ્રાર્થના કરું છું. સૂર્ય એ નવી જ રીતે આજે મકર રાશિમાં પ્રવેશે છે, એટલે સૂર્યનો ઉદય પણ અલગ રીતે થાય છે. ત્યારે સૂર્યના કિરણો આપણામાં પ્રવેશે એ હેતુથી સમગ્ર રાજ્યની અંદર મકર સંક્રાંતિની ઉજવણી થઈ રહી છે. હું પણ વડોદરા
અમારા કાર્યકર્તાઓ, પ્રમુખશ્રી, એમપીશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો, મહામંત્રીશ્રી, સભ્યો બધા વચ્ચે અને લોકોની વચ્ચે નરેન્દ્રભાઈ જે પરંપરા શરૂ કરી છે કે અમદાવાદમાં લોકોની વચ્ચે આ ઉજવણી કરવી, લોકોની વચ્ચે ખુશી વહેંચવી, અમારો વિચાર રહ્યો છે. આજે વિજયભાઈ રૂપાણી પણ અમદાવાદમાં ઉત્સવ ઉજવ્યો છે. હું વડોદરા મુકામે આવ્યો છું. બધાને શુભકામના આપું છું. તો આ તરફ સુરતમાં સાંસદ દર્શનાબેન જરદોશે ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી. દર્શનાબેને રંગબેરંગી પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વ મનાવ્યું હતું. તો મકર સંક્રાંતિના દિવસે ઊંધિયું જલેબી ખાવાની ખાસ પરંપરા છે. તેથી સાંસદ દર્શનાબેને પોતાના પરિવારજનો માટે ઘરમાં જ ઊંધિયું બનાવ્યું હતું. દર્શનાબેન વિવિધ શાકભાજી અને મસાલાથી ભરપૂર ઊંધિયું બનાવી ઉત્તરાયણની લિજ્જતદાર ઉજવણી કરી હતી. આજે ઉત્તરાયણનો પર્વ છે. સુરતીઓ ખૂબ મોજ શોખથી એને મનાવતા હોય છે. એટલે આજે સરસ સવાર છે અને સૌને ખૂબ શુભેચ્છા. નવું જનરેશન અને જૂનું જનરેશન બધા ભેગા મળીને આજે અહીંયા આગળ ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. આમ પતંગ રસિયાઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી, સાંસદો, કાર્યકરો સહિત આખું ગુજરાત પતંગ પર્વના રંગમાં રંગાઈ ગયું હતું. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. राष्ट्रीय कौशल विकास नीति के तहत कौशल विकास से कृषि विकास, युवा कृषकों को मिल रहा है कृषि, बागवानी, पशुपालन व दुग्ध उत्पादन आदि विभिन्न क्षेत्रों में कौशल प्रशिक्षण. हम सब ने कौशल विकास प्रशिक्षण से अपना जीवन संवारा है. अब आपकी बारी है. पूरे होंगे सपने अपने जब है हुनर हमारे पास, ज्ञान से हमें मिले सम्मान और होगा खुशहाल किसान. સમાચારમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. પક્ષીઓના સામ્રાજ્ય ગણાતા આકાશમાં ઉત્તરાયણના દિવસે પતંગો પોતાનું વર્ચસ્વ જમાવતા અબોલ પક્ષીઓને મોતને ભેટવાનો વારો આવે છે. ત્યારે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા કરુણા અભિયાન હેઠળ જીવદયા પ્રેમી સંસ્થાઓ અનોખું કામ કરી રહી છે. પતંગ ઉડાડવાની મોજ માણવાને બદલે ઘાયલ પક્ષીઓનો કોલ મળતા જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે દોડી જઈને પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓ ધારદાર દોરીથી ઘવાતા હોય છે, જેના કારણે તેમની પાંખ, પગ, આંખોને નુકસાન થતા તેઓ અપંગ બની જાય છે. તો અનેક પક્ષીઓ મોતને પણ ભેટે છે. ત્યારે ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વાઇલ્ડ લાઇફ હોસ્પિટલમાં ઉત્તરાયણ દરમિયાન ઘવાયેલા પક્ષીઓની સારવાર માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને ધરણીધર ખાતે નમો નમઃ સંસ્થા દ્વારા ઘાયલ પક્ષીના સારવાર કેન્દ્રની પ્રવૃત્તિઓનું ખાસ નિરીક્ષણ કર્યું હતું. ઝાલાવાડના ધાગધ્રામાં ઘવાયેલા અબોલ પક્ષી માટે ખોલાયેલા સારવાર કેન્દ્રની મુલાકાત ગુજરાત ભાજપના ઉપપ્રમુખ આઈ કે જાડેજાએ લીધી હતી. પક્ષી બચાવો અભિયાનનું કામકાજ આગેવાન તરીકે સંભાળતા નિર્મળ શાહ સાથે ગામના જીવદયા પ્રેમીઓ જોડાવા તૈયાર થતા પતંગ દોરા છોડી સેવા કરનારાઓની મોટી ટુકડી તૈયાર થઈ ગઈ હતી. ગરીબ માણસોને અનાજ, કપડાં, દવા તથા શિક્ષણ માટે મદદ કરવાનું કામ પણ અરાઈસ મિત્ર મંડળ દ્વારા ચાલી રહ્યું છે. ભાજપ આગેવાન આઈ કે જાડેજાએ સેવા પ્રેમી લોકોની પ્રવૃત્તિને બિરદાવી હતી. વિકાસ માટેની પ્રક્રિયા કયા પ્રકારની રહેશે એ એક દિશા ચિહ્ન રૂપ આ કાર્ય છે. અને યુવાનો જ્યારે સહજ ભાવથી, સહજ સ્વભાવથી સેવાની પ્રવૃત્તિ સ્વીકારીને કાર્ય કરે છે ત્યારે ચોક્કસપણે સમાજ માટે આવકાર્ય છે. જે મિત્રોએ તન, મન, ધનનું પોતાના સમયનું યોગદાન આપી આજે તહેવારના દિવસે પણ પોતાના પરિવારથી દૂર રહીને અહીંયા અબોલ પક્ષીઓ માટેનું કાર્ય કરવાનો જ્યારે નિશ્ચય કર્યો છે ત્યારે એમને અનેક અભિનંદન, શુભકામનાઓ. આપણે સૌ સાથે મળીને આવા પ્રકારના સ્તુત્ય કાર્યને બિરદાવીએ અને એ કાર્યને આગળ ધપાવીએ. આ એક પશુ પક્ષીની ઉત્તરાયણ નિમિત્તે સેવા કરવામાં આવે છે. અત્યારના ટાઈમ સુધીમાં એરાઇસ ગ્રુપ અને ટીમ દ્વારા ટોટલ 12 કબૂતર, એક કોયલ, એક કાબર એમ 14 પશુ પક્ષીને ઓપરેશન, એના વાગેલા ઉપર સુપરિંગ મટીરિયલથી સૂટર લેવા, કેટગટથી સૂટર લઈ ટેસ્ટિંગ કરી ઇન્જેક્શન આપીને અને સ્વસ્થ રીતે ત્યારે પાંજરામાં રાખેલ છે આપણે.
મકર સંક્રાંતિના પવિત્ર દિવસે તીર્થસ્થાનોમાં પૂજા તથા દાનનું મોટું મહત્વ છે. તદનુસાર શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં આજે સૂર્યનારાયણ તથા સોમનાથ ભગવાનને તલનો અભિષેક કરી મહાપૂજન કરવામાં આવ્યું હતું. હાલમાં તીર્થધામમાં 2 સૂર્ય મંદિરો આવેલા છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવાતી ગૌશાળામાં ગૌપાલન માટે આજે મોટા દાનદાતાઓએ નોંધાવ્યા હતા. પુરાણોમાં દર્શાવાયેલ કથા મુજબ સૂર્યપ્રભાસ ક્ષેત્રમાં પૂર્ણ કળાએ પ્રકાશતા હતા. આ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમના પત્ની પણ તેમની નજીક જઈ શકતા નહોતા. આથી સૂર્યએ પોતાની 16 કળામાંથી 12 કળા સૂર્ય મંદિરને આપી દીધી હતી અને 4 કળા જ પોતાની પાસે રાખી હતી. આજે ઉત્તરાયણના દિવસે સમગ્ર ગુજરાત રાજ્યના બધા શહેર ગામમાં લોકો પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના ઐતિહાસિક શહેર સિદ્ધપુરનું આકાશ આજે પતંગ વિહોણું ભાસે છે. પાટણના રાજા અને સિદ્ધપુરમાં રુદ્રમહાલયની સ્થાપના કરનારા રાજા સિદ્ધરાજ જયસિંહનું ઉત્તરાયણના દિને નિધન થયું હોવાથી સિદ્ધપુરની પ્રજા આજે પતંગ નહીં ચગાવીને શોક પાડે છે. સિદ્ધપુરમાં ઉત્તરાયણને બદલે દશેરાના દિવસે જ પતંગો ઉડાડવાની પ્રથા પ્રવર્તે છે. આજના દિવસે માત્ર દાન ધર્મ કરવામાં આવે છે. ગાયોને ઘાસ તથા કૂતરાઓને લાડુ ધરવામાં આવે છે. ભૂતકાળમાં ઉત્તરાયણના દિવસે કોઈએ મફતમાં દોરી પતંગ વહેંચવાનો તુક્કો કર્યો હતો, છતાં લોકો પતંગ ચગાવવાથી અળગા રહ્યા હતા. પરંપરા પ્રમાણે ઉત્તરાયણના દિવસે કોઈ પતંગ નથી ચગાવતું, દાન પુણ્ય કરે છે અને ધાર્મિક ભાવના સાથે આખો દિવસ પસાર કરે છે. પરંતુ એની સ્થાને દશેરાના દિવસે સમગ્ર શહેરના યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે અને એટલા જ માટે થઈને વર્ષોની પરંપરા આજ પર્યંત ચાલુ રહી છે. અને ઉત્તરાયણના દિવસે સિદ્ધરાજ જયસિંહના અવસાનના માનમાં સમગ્ર શહેર શોકભગ્ન રહે છે અને ધાર્મિક કાર્ય પુણ્ય કાર્ય કરીને આખો દિવસ પસાર કરે છે. રાતે પણ ગોબાળો ઉડે છે, પરંતુ દુઃખની વાત એ કે સિદ્ધપુરની અંદર આ પતંગની લાણી થતી નથી, કારણ કે એ દિવસે રાજા સિદ્ધરાજ જયસિંહનું મૃત્યુ થયેલું, જેને રુદ્રમાળ બંધાયો હતો. આજે પણ લોકો સિદ્ધરાજ જયસિંહને યાદ કરે છે અને પતંગ ઉડાડવાનું માંડી વાળી અને બહાર ગામ ચાલ્યા જાય છે. જોકે લોકો પુણ્યદાન કરે છે, તલ સાંકળી પોર જાફળ મંદિરોની અંદર મૂકે છે, દીકરીઓને પણ દાન કરે છે. આ દાન પર્વનો દિવસ એટલે કે મકર સંક્રાંતિ દિવસ. મકર સંક્રાંતિ પર વિશેષ રૂપે તલ અને ગોળની મીઠાઈઓ ખાવાની પરંપરા છે. ક્યાંક તલ અને ગોળના સ્વાદિષ્ટ લાડુ બનાવાય છે, તો ક્યાંક તેની ચીક્કી બનાવીને તલ અને ગોળનું સેવન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદ શહેરમાં અંધકન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ બહેનો દ્વારા તલ અને ગોળની ચીક્કી બનાવી વેચાણ થઈ રહ્યું છે. સંસ્થાના અનોખા પ્રયાસથી દિવ્યાંગ બહેનોમાં ઉત્સાહનો માહોલ છે. સિઝનમાં જ્યારે શરીરમાં ગરમીની જરૂર હોય છે, ત્યારે તલ અને ગોળના વ્યંજનનું ભોજનમાં ખાસ મહત્વ હોય છે. તલમાં તેલની ભરપૂર માત્રા હોવાથી તેનું સેવન કરવાથી શરીરમાં જરૂરી ઉર્જા મળે છે અને આ પ્રકારે ગોળની તાસીર પણ ગરમ હોવાથી ગોળ, ઘી અને તલમાંથી બનાવેલ ચીક્કી ખાવાનું સવિશેષ મહત્વ છે. ત્યારે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી અંધકન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ બહેનો પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે ખાસ ચીક્કી બનાવી તેનું વેચાણ કરી રહી છે. એકચ્યુઅલી સ્પીકિંગ એ લોકો બ્લાઇન્ડ છે અને એમને ચીક્કી બનાવડાવી ઇટ્સ અ વેરી ડેન્જરસ થિંગ. પણ આના માટે મેં 1 વર્ષ મારા ઘરે આંખો બંધ કરીને ચીક્કી બનાવવાનો પ્રયત્ન કર્યો અને મને એમાં સક્સેસ મળી. એટલે મને થયું કે જો હું કરી શકું તો મારી દીકરીઓ ચોક્કસ કરી શકશે. અને એ રીતે મેં એ લોકોને અમે 15-20 કિલોથી આ ચીક્કીનું કામ શરૂ કર્યું. અત્યારે અમે હજારો કિલો ચીક્કી બનાવીએ છીએ. અમારી ચીક્કી લંડન પણ જાય અને અમેરિકા પણ જાય અને ખૂબ એપ્રિશિએશન મળે છે. સુગંધથી જ અનુમાન કરીને બનાવવામાં આવતી આ ચીક્કી બજારમાં મળતી ચીક્કી કરતાં ખૂબ જ સારી અને ગુણવત્તાયુક્ત હોય છે. તો ચીક્કી પોચી હોવાથી બાળકોથી લઈને વૃદ્ધો પણ આસાનીથી આરોગી શકે છે. આ સાથે દિવ્યાંગ બહેનો દ્વારા બનાવેલી ચીક્કી દેશ સહિત વિદેશમાં પણ વેચાય છે અને ચીક્કીના વેચાણથી મળતા નફામાંથી આ દિવ્યાંગ બહેનોને સંસ્થા બોનસ પણ આપે છે. હું જોઈ તો નથી શકતી, પણ અમે પેલા લાવ્યો તપાઈએ ગોળ ભાગીએ, ગોળ ભગાઈ જાય એટલે અમે ગેસ ફૂલ કરી દઈએ, પછી એનો પાયો હલાવીએ એટલે અમે સુગંધથી જ અમે અંદાજ કરી લઈએ ભાઈ પાયો આવી જ ગયો છે. એનો ધુવારો ઉડે આંખમાં એટલે હા હવે પાયો આવી જ ગયો છે, એવો મનથી વિશ્વાસ રાખીને અમે ભાઈઓને ટીચરોને બૂમ પાડીએ. આ કામ કરવામાં મને ખૂબ આનંદ આવે છે, બહુ મજા આવે છે. ભલે દેખાતું નથી પણ ચીક્કી તો સુંદર બને છે. અમારી ચીક્કી સ્વાદિષ્ટ હોય છે. જ્યારે ઘરે ચીક્કી બનાવીએ ત્યારે એ ચીક્કી
જાડી હોય તો કોઈ તોડી પણ નહીં શકતું, અને અમારી ચીકી વેલણથી વણે પણ એટલી પતલી હોય છે કે ઘરડા લોકો પણ ચાવી શકે છે. અને અમદાવાદી લોકો કે અમારી ચીકી તમે એકવાર ચાખો તો તમે અહીંયા બીજી વાર લેવા આવો. લોકોને અમારી ચીકી બહુ જ ભાવે છે, કારણ કે અમારી ચીકી બહુ જ સ્વાદિષ્ટ બને છે. આવી ચીકી ક્યાંય બનતી નથી. દિવ્યાંગ બહેનો ચીકી બનાવવામાં ખૂબ જ મહેનત કરે છે. જો કે ચીકી બનાવવામાં ઘણી વખત સંસ્થાને નુકસાનનો સામનો પણ કરવો પડે છે, તેમ છતાં સંસ્થા દિવ્યાંગ બહેનોને પ્રોત્સાહન આપવા આ કામ કરી રહી છે, જે ખૂબ જ સરાહનીય છે. આંખોની દ્રષ્ટિથી નહીં પણ દિલની દ્રષ્ટિથી ચીકી બનાવતી આ દિવ્યાંગ બહેનોની ચીકી દેશના સીમાડા ઓળંગીને અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં પહોંચી છે, ત્યારે ઘર આંગણે બનતી આ ચીકીનો સ્વાદ એક વખત અવશ્ય માણવો જોઈએ. જયસુખ સિયાણી, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 150 વર્ષ પહેલા ધંધાર્થે માંડવીથી મસ્કતની વાટ પકડનાર શેઠ ખીમજી રામદાસનો પરિવાર ગઈકાલે પુનઃ એ જ સમુદ્ર માર્ગે મસ્કતથી માંડવી આવી પહોંચતા સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 1870ના વર્ષમાં વ્યાપાર અર્થે ખીમજી રામદાસના પરિવારે ઓમાન માટે માંડવીથી પુરાતન સઢવાળા વહાણથી સફર ખેડી હતી, જે પુનઃ 9 જાન્યુઆરીએ માદરે વતન માંડવી રવાના થવા 4 સાગરની સફર ખેડીને અદ્યતન વહાણમાં આવી પહોંચતા અલભ્ય દૃશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે સમગ્ર કચ્છ માટે આજે ખીમજી રામદાસ પેઢીનું નામ નવું નથી, ત્યારે વિદેશમાં રહીને પણ ભારતનો દબદબો જાળવી રાખનાર મૂળ કચ્છી શેઠ ખીમજી રામદાસના પરિવારે ગર્વની લાગણી અનુભવી હતી. મારા પરદાદાઓ આજથી 150 વર્ષ પહેલા વાણોમાં આવેલા જે લોકો આટલી રિસ્ક કરી છે, તો મને બી થયું કે શા માટે આપણે પોતે ત્યાંથી બોટમાં ન જઈએ. આજે મેં આ બોટને લીધે 5 વર્ષ થશે માર્ચમાં. વચ્ચે દરિયામાં બરોબર સફળતા મળતી નહોતી, કારણ કે તમને ખબર છે ત્યાં બધા ચાંચિયાઓ આવી ગયેલા. થેન્ક્સ ટુ ઓમાન નેવી અને ઇન્ડિયન નેવીએ એકદમ દરિયો શાંત કરી નાખ્યો. કોઈ જાતની લાસ્ટ યરથી કોઈ જાતનો પ્રોબ્લેમ થયો નહીં, એટલે અમે ચાન્સ લીધો. અમે ઓમાન નેવી અને ઇન્ડિયન નેવીને બી ખબર આપ્યા કે અમે આવી રીતે જઈએ છીએ. ઓમાન નેવી અમારી સાથે 45 માઇલ સુધી સાથે હતી અને દિવસમાં 2 વાર ટેલિફોન કરતી હતી, સવાર સાંજ, કે ભાઈ કેમ છો બધા તમે. પ્લસ ગઈકાલથી ઇન્ડિયન નેવી બપોરના 3 વાગ્યાથી હમણાં અહીંયા સુધી અમને મૂકી ગઈ. મારા ગ્રેટ ગ્રાન્ડફાધર દાદા એ અહીંયાથી વાણમાં ગયા અને વાણમાં આવજાવ કરતા હતા. અહીંયા આપણે ઇન્ડિયાથી આફ્રિકા બધું ત્યાંથી સ્પાઇસીસ લઈ જાય, લાકડા લઈ આવે. પછી એકવાર મસ્કતમાં ઉતરી ગયા અને કીધું એના ક્રૂને કીધું તમે લોકો જાઓ, હું અહીંયા રોકાઈ જાઉં છું. તો અહીંયા રોકાઈને આસ્તે આસ્તે એને પેલું બ્રોકેજનું કામ કર્યું, એટલે દલાલીનું કે ચોખા વેચે તો એનો કમિશન મળે, તેમાંથી આસ્તે આસ્તે ઉપર આવ્યા. ને એના પછી અમે આ બીજી વાર અમે ફર્સ્ટ ટાઈમ આવીએ છીએ મસ્કતથી. આ લોકો માંડવીથી મસ્કત ગયેલા, અમે મસ્કતથી માંડવી આવ્યા છે કનકભાઈ સાથે. ગૃહ મંત્રાલય દ્વારા 7 જેટલા અર્ધલશ્કરી દળના વડાને સખત તાકીદ કરવામાં આવી છે કે જવાનોની ફરિયાદ પ્રત્યે ધ્યાન આપી સત્વરે તેનો નિકાલ કરાય. બીએસએફના જવાને સાવલકી કક્ષાનું ભોજન અપાતું હોવાની ફરિયાદ સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરતા મોદી સરકારે તાબડતોડ જવાનોના દુઃખ દર્દનો ઉકેલ લાવતા પગલાં શરૂ કર્યા છે. બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસપી, આઈટીબીપી અને એસટી તથા આસામ રાઇફલ્સ એમ 7 અર્ધલશ્કરી દળને સૌથી નીચલી પાયરી પર ફરજ બજાવતા કર્મચારીની ફરિયાદ સૌથી ઊંચા હોદ્દે બેઠેલા સાંભળે તેવી વ્યવસ્થા ગોઠવવા કહેવાયું છે. ફરિયાદ કરનાર જવાનની કોઈ પણ સ્વરૂપે હેરાનગતિ નહીં થાય તેનું પણ ધ્યાન રખાશે. તો આ સાથે ન્યૂઝ 7 અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.